તમારી પાસે તમે કોઈને પ્રભાવિત કરી શકો તેવી ક્ષમતા હોય તો એ ક્ષમતાનો ઉપયોગ કરી સારા સંબંધ બનાવવા અને જીવનમાં કેવી રીતના સારું જીવી શકાય અથવા આપણે કોને કેવી રીતના મદદરૂપ થઈ શકીએ તેવો પ્રયત્ન કરવો જોઈએ। આવા જ મહિલા જે પ્રભાવશાળી હતા, ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા હતા, એમનું નામ છે કોન્સ્ટેબલ નૈના। નૈના અને તેમના એક બીજા સાથી કર્મચારી છે, એનું નામ છે ઉષા, જેની ઉપર છેલ્લા કેટલાય દિવસથી ભાવનગર પોલીસ નજર રાખી રહી હતી। તેમને એવું હતું આપણે જે કરીએ છીએ એ કોઈ જોતું નથી, પરંતુ ભાવનગરના ડીવાયએસપી રીમાબા ઝાલા છેલ્લા 3-4 દિવસથી નૈના અને ઉષા ઉપર સતત નજર રાખી રહ્યા હતા। તેનું કારણ એવું હતું કે ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં પાર્થ નામના એક યુવક સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી ફરાર હતો। આરોપી ફરાર હોય તો બહુ સ્વાભાવિક છે, પણ રીમાબા ઝાલાને પાક્કી માહિતી હતી, બાતમી હતી કે નૈના અને ઉષા તેને આશ્રય આપી રહી છે। અને પછી એવું જ થયું। આ પાક્કી બાતમી પછી મોડી રાત્રે જ્યારે પોલીસ નૈનાની ઘરે ત્રાટકે છે ત્યારે ત્યાંથી પાર્થ તો મળે છે, ઉષા પણ મળે છે, આમ તેમના ઘરમાંથી દારૂ પણ મળે છે અને પછી ત્રણેયની ધરપકડ કરવામાં આવે છે। પણ કાયદો એવું કહે છે કે જ્યારે એટ્રોસિટીના ગુનામાં તેને ભાગવામાં, તેને સંતાડવામાં કોઈ વ્યક્તિ મદદ કરે તો તે પણ એટ્રોસિટીના ગુનામાં આરોપી બને છે। આમ એટ્રોસિટીના આરોપી પાર્થને આશ્રય આપવાના કેસમાં કોન્સ્ટેબલ નૈના અને ઉષાએ મદદ કરી એટલે આપમેળે તેઓ પણ આરોપી બની ગયા।